ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ તપાસ આગળ વધારી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે પીએમજેના મુખ્ય સીએમઓ અને અન્ય ફાઇનાન્સ કંપનીના રિજિનલ મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા છે। આ કેસમાં સંકળાયેલા 100 કરતા વધુ લોકોની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને એક બાદ એક મહત્વની સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત તપાસ આગળ વધારાઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચે પીએમજેના મુખ્ય સીએમઓ અને અન્ય ફાઇનાન્સ કંપનીના રિજિનલ મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા છે અને આ કેસમાં સંકળાયેલા 100 કરતા વધુ લોકોને પૂછપરછ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ સતત તપાસ આગળ વધારી રહી છે અને એક બાદ એક સફળતા પણ તેમને હાથમાં લાગી રહી છે। અત્યારે 100 કરતા વધુ લોકોની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કેટલા જવાબદાર છે અને કયા કયા લોકોની સંડોવણી છે તેને લઈને હવે તપાસ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, ક્રાઇમ બ્રાન્ચ સઘન તપાસ કરી રહી છે, એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। હજુ પણ આ કેસમાં સંકળાયેલા 100 કરતા વધુ લોકોની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। અનિતા, દીપિકા, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે તપાસ શરૂ કરવામાં આવી હતી તો ખ્યાતિ હોસ્પિટલ સાથે અન્ય હોસ્પિટલોની પણ સંડોવણી ખુલી રહી છે। આ કનેક્શન સામે આવતા કેટલીક હોસ્પિટલો જે પોતાના જે દર્દી જે હાર્ટના હતા તે ખ્યાતિ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતા હોવાનું ખુલ્યું છે અને જેને લઈને એક દર્દી જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ચિરાગ રાજપૂત છે તે તેઓને કમિશન આપતો હોવાનું પણ ખુલ્યું હતું। સમગ્ર કાંડની અંદર ચિરાગ રાજપૂત અને જે રાહુલ જૈન છે તેઓ આ જુદી જુદી હોસ્પિટલો અને પીએમજેવાયના જે અધિકારીઓ છે તેઓના સતત સંપર્કમાં હતો, જેને લઈને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે 100 થી વધુ લોકોની પૂછપરછ કરી છે અને જે પીએમજેના જે સીએમઓ છે તેઓને પણ બોલાવીને સમગ્ર મામલે નિવેદન લેવામાં આવ્યું છે। એટલું જ નહીં, જે બજાજ અલાયન્સ જે રિજનલ મેનેજર છે, કારણ કે અન્ય જે ઇન્સ્યોરન્સ કંપનીના જે મેનેજર છે તેઓની પણ તપાસ કરવામાં આવી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલ જે આયુષ્માન કાર્ડની જે યોજના ઉપરાંત જે પ્રાઇવેટ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેઓની પાસેથી પણ પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા જે લોકો જે છે જે હોસ્પિટલ છોડીને જે જતા રહ્યા પૂર્વ કર્મચારી હોય કે અન્ય જે ડોક્ટરો છે તેઓ તમામના તેઓએ નિવેદન લીધા છે અને જે અન્ય ઇન્સ્યોરન્સ કંપની જેમણે આ કેમ જે ખ્યાતિ હોસ્પિટલને પાસ કર્યો છે તે ઇન્સ્યોરન્સ કંપનીના જે અધિકારીઓ છે તેઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી આભાર અનિતા, વિગત આપવા બદલ।